આ જે એરિયા છે એની અંદર ઘણા ટેન્શન અહીંયા જમા થાય છે. જીવતા જીવતા નાનપણથી અત્યાર સુધી ઘણા ટેન્શન આ એરિયામાં જમા થાય. મેઇનલી જે ટેન્શન જમા થાય છે એ અસંતુલનના ટેન્શન જમા થાય છે. હા, ભાઈ મારી ઉપર કંઈક મને ગાળ આપે છે કે કોઈક મને મૂર્ખ કહે છે રસ્તાની અંદર, તો મારું બેલેન્સ જાય છે, મારું સંતુલન જાય છે. આ જેવું મારું સંતુલન જાય છે તો આ એરિયાની અંદર એક જાણે ગાંઠ ટેન્શન આવી જાય છે, અસંતુલન. હવે નાનપણથી નાનો હતો ત્યારથી મારું એક બેલેન્સ જાય છે નાની નાની વાતમાં. હા, તો આ જે એરિયા છે એ ભરાઈ ગયું છે ટેન્શન ગાંઠોથી. ત્યારે સવારે આપણે સૂક્ષ્મ શરીરની વાત કરી, ભાવ શરીરની વાત કરી, અને એ સંસ્કારો જોશું તો મેં જરાક બ્લેકબોર્ડ મંગાવ્યું છે, જરાક સરખી રીતે સમજાવી દઉં બધાને, કારણ કે ઘણા લોકો મારી પાસે આવ્યા કે સવારનું સેશન બહુ ભારી હતું, કંઈક સમજમાં ન આવ્યું, એટલે મેં કીધું ફરીથી રિપીટ કરું અને અહીંયા જરા બ્લેકબોર્ડમાં ડાયાગ્રામ સાથે સમજાવું. તો આ એરિયામાં અસંતુલનનો સંસ્કાર જામ થઈ જાય છે, એક ગાંઠ ભરી જાય છે. તો આ એરિયા આપણું ટેન્સ થઈ જાય છે. જેવું આ એરિયા ટેન્સ થાય છે તો એ ટેન્શન જે ઇકઠ્ઠા થાય છે 30 વર્ષે 40 વર્ષે, તો હું કહું છું કે અહીંયા હવે મને એન્જાઇના પેઇન ચાલુ થઈ ગયું, કે મને શ્વાસનો, મને એસ્થમા છે. હું જે જીવન હું જીવી ગયો 30 વર્ષ કે 40 વર્ષ, હા, એની અંદર કેટલું અસંતુલન જીવી ગયો હું જોતો નથી. એ અસંતુલન ભેગું થઈ અને મને શું આપ્યું? આ એન્જાઇનાનું પેઇન. હવે એ જે ગાંઠ, આ વર્ષોનું અસંતુલનનું જે ગાંઠ બનેલું છે એને પીગળાવવું પડે, એને ઘસી નાખવું પડે. તો સૌથી સરળ જે ઉપાય છે એ ગાંઠને ઘસી નાખવાનું છે, એ છે લય. સમજો કે આ એક્સરસાઇઝ તમે 1 મિનિટ કરો છો અને આ લય, કારણ કે આ લય ગુરુ શિષ્ય પરંપરામાં છેલ્લા 2,500-3,000 વર્ષથી ચાલી આવે. આપણને એમ લાગે છે કે 1, 2, 3 શ્વાસ લીધું, 5, 6 છોડ્યું, એમાં શું છે? 4 આપણે ગણતા નથી. સવારે મેં વાત કરેલી કે શ્વાસ લેતી વખતે, શ્વાસ છોડતી વખતે બેવની વચ્ચે એક નાનું ગેપ છે. જો ગણવા જાય તો એ ગેપ વધી, તો આપણે ગણતા નથી. એ ગેપ અંદર આપણે ગણી લઈએ તો 1, 2, 3 આપણે શ્વાસ લઈએ છીએ, 5, 6 છોડીએ. જેમ આ એક્સરસાઇઝ આ લય સાથે આપણે કરીએ છીએ, એટલે 1 જ મિનિટ કરવાનું છે, વધારે કરવાની જરૂર નથી. 1 મિનિટ એટલે 36 વાર, પણ મ્યુઝિક સાથે, ટેપ વગર ન કરતા. હા, એમ ન કહેતા કે મને આવડી ગયું છે, મિનિટના 36 થાય. હા, ટેપ સાથે જ કરજો. જો હું 12 વર્ષથી કરું છું અને હજી પણ ટેપ સાથે જ કરું છું ને કાલે પણ ટેપ સાથે કરીશ, કદાચ 15-20 વર્ષ ભગવાનની ઈચ્છા હશે ને જીવી જાય તો ટેપ સાથે જ કરતો રહીશ. હા, તો એમ ન કહેતા કે 6 મહિનામાં હું શીખી ગયો કે શીખી ગઈ અને મને ટેપની જરૂર નથી. ટેપ સાથે જ કરજો. 1, 2, 3 શ્વાસ લેવાનું, 5, 6 મૂકવાનું. 1 મિનિટ, અડધી કલાક યોગાસન બરાબર છે. આ 1 મિનિટ ઘણા માઇલ ચાઇના બરાબર છે. એટલું બધું આ કસરતની અંદર છુપાયું છે. એટલી હાર્ડ કસરત છે. આ કસરત, એક કસરત, આ 1 મિનિટ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આ આખો એરિયા ટેન્શન મુક્ત થઈ જશે. અહીંના કોઈ રોગ તમને લાગશે નહીં. જે રોગ હશે ધીમે ધીમે નીકળી જશે. શ્વાસની બીમારી, એન્જાઇનાની બીમારી, બ્લોકેજીસની તકલીફ, ધીમે ધીમે બધું સાફ થતું જશે. રિધમમાં એટલી શક્તિ છે. આ કિમિયો છે. આ રિધમ, આ લય મારા ગુરુનો કિમિયો છે. એ કિમિયો કેવો છે કે જેને અડાડો ત્યાં સોનું થઈ જાય છે. તો એમાં શ્રદ્ધા રાખીને આ કસરત કરો, જીવન બદલાય. બીજી કસરત આ પેટના એરિયા. જેમ આ એરિયામાં ટેન્શન જમા થાય છે, ઇકઠ્ઠા થાય છે, તો પેટ સૌથી વધારે ટેન્શન પેટમાં ઇકઠ્ઠા થાય છે. એટલે આપણે કોઈ આયુર્વેદ ડોક્ટર પાસે જઈએ તો એ બીજું કઈ જોતા નથી, પહેલા પેટની દવા આપી દે છે. એ શું કામ? પેટની એને ખબર છે કે 80% બધી ઉત્પન્ન થાય છે. 80% ટેન્શન આ એરિયામાં છે. અત્યારે તો ટાઈમ નથી, એટલા બધા લોકો આવ્યા છે કે યુઝ્યુઅલી તો શું, એક જણા ઉપર હાથ મૂકીને એનું પેટને હું ચલાવું કે એ પેટ એનું સરખું આ રિધમમાં ચાલે છે, આ કસરતમાં સરખો એ શ્વાસ લે છે. એક જણાને હાથ મૂકીને જોવું પડે છે. તો એટલા બધા લોકો જોડે શક્ય નથી.
હા, તો એમ આપણે એમને ઉભા કરીને બતાવ્યું. તો એ પેટ જયારે હું હાથ મૂકું છું એક એક જણાના પેટ, તો પેટ ટાઈટ હોય છે. એટલા બધા ટેન્શન લોકો લઈને ફરે કે પેટ, જેનું પેટ સોફ્ટ હોવું જોઈએ, રૂ જેવું હોવું જોઈએ, એકદમ ટાઈટ હોય છે, ટેન્શન ભરેલા છે. જેમ અહીંયા અસંતુલનનો ભાવ છે, તો આ એરિયામાં આપણે ભયનો ભાવ છે. અને આપણું જીવન ભય આપણા જીવનમાં વળેલું છે, આપણને ખ્યાલ નથી કઈ રીતે આપણા જીવનની અંદર પાયાથી વળેલું છે. આપણે શું કરીએ છીએ કે પૈસા શેની માટે કમાઈએ છીએ? કામ માટે. આવતીકાલ કાલે હું જરા બુઢો થાય તો શું થશે? થોડીક LIC પોલિસી. તો આજની દુનિયામાં સૌથી મોટો રોગ શું છે કે આવતીકાલે શું થવાનું છે? આજથી 2500 વર્ષ પહેલા આપણા બાપ દાદાઓ શું કરતા હતા કે આજે વરસાદ પડવાનું છે કે કેમ, પવન ક્યાંથી ફૂંકાવાનું છે, પણ કાલનો રોટલો ક્યાંથી આવવાનો છે બહુ વિચારતા નતા. જીવન જુદી ટાઈમ તો આજે સૌથી મોટી બીમારી રોગ થઈ ગયું છે કે કાલે શું થવાનું છે. અને નાનપણથી છોકરાઓની અંદર આ ગાંઠ આપણે મૂકી દઈએ છીએ, કાલે તું શું બનીશ, તું કાલ માટે જીવ. હા, તું આજે ભણ માટે તું જીવી શકીશ. હા, કાલ તું 2 પૈસા કમાઈ શકીશ. કોઈ સ્કૂલ મેં એવું નથી જોયું જે શીખડાવે છે કે આ ક્ષણ અહીંયા છે, આ ક્ષણની જોડે સંબંધ કેમ બાંધવું, કોઈ સ્કૂલ કોઈ શિક્ષકને જોયું નથી. કે કોઈ છોકરાઓને શીખડાવે છે કે જીવન હમણાં છે, આ પલની અંદર છે, છુપાયેલું છે આ પલની અંદર, એની જોડે એક સંબંધ બાંધે. રાધે કૃષ્ણનો સંબંધ બંધાય છે આ પલ ની જોડે, રાધે કૃષ્ણનો સંબંધ બંધાય છે પ્રકૃતિ જોડે, રાધે કૃષ્ણની લીલા એવી એક જીવન આપણું બંધાય છે. આપણે કાલે વાત કરશું છેલ્લા લેક્ચરમાં. આ ભારતીય પરંપરાની આખી સંસ્કૃતિ જો આપણે નિચોડી દઈએ, હા, અને જો એમાંથી કદાચ 2 બૂંદ જો પાણી નીકળે તો એમાં લખેલું હશે રાધે કૃષ્ણ. તો આ રાધે કૃષ્ણ જો આપણા જીવનમાં આવી જાય તો એ જીવન કેવું બને છે અને કઈ રીતે એને જીવનમાં લઈ આવતી કાલે સાંજે આપણે વાત કરીશું. તો આ એરિયાના ભયથી ઉત્પન્ન થાય છે. આજની ઇકોનોમિક્સ ભય ઉપર આધાર છે. મોટા કોર્પોરેશન વધારે ને વધારે વેલ્થ ભેગું કરે છે. શું કામ ભેગું કરે છે? હા, કે એને ભય છે કે કોઈ બીજી કંપની આવીને મને ખાઈ જાય, એટલે નાના નાની કંપનીઓને જલ્દી ખાવા માંડે છે એ લોકો. તો આ ભય આપણા જીવનમાં જે વળેલું છે આપણને દેખાતું, એ ભયથી થોડું મુક્ત થાય તો ખુલ્લી આંખથી જીવન દેખાય. આ આંખની ઉપરથી ભયનો પડદો નીકળી જાય છે તો જીવન કંઈક અલગ કિસ્મનું દેખાય છે. એ જરાક જોવાની જરૂર છે. 70 વર્ષની જિંદગીમાં 2 પલ તો ભય વગર જોઈએ. 2 ક્ષણ, એક ક્ષણ તો એવું જાય જ્યાં આપણે આમને સામને, હા, કોઈ પડદો નહીં, આંખની સામે આપણે જીવનને જોઈ શકીએ, એને અનુભવ કરી શકીએ. પણ એક પલ એવા આપણે મરી જાય છે તો જીવવા માટે ભયથી મુક્ત થવું બહુ જરૂરી છે. અહીંના બધાય રોગનું મૂળ કારણ ભય છે. છોકરો પડી જાય છે, આપણે શું કહીએ આપણે કે ભયની ગાંઠ બંધાય, આ ભયનો એરિયા છે. તો આ જયારે કસરત આપણે કરીએ છીએ 1 2 3 5 1 2 3 5 6, આ રિધમ હજારો વર્ષનું જે ભયની આપણી કન્ડિશનિંગ છે એને તોડી નાખે છે. એ ધીમે ધીમે એ બધી ગાંઠો દૂર કરે છે. અહીંના બધા રોગ નીકળી જાય છે. જે લોકોને વધારે સમજવું છે એક એક્સરસાઇઝ બાબત, તો ભરતભાઈ દર મહિને એક પ્રોગ્રામ આપે છે, એની અંદર એક એક્સરસાઇઝની જાહેરાત છે. હા, તો ભરતભાઈ આ વાત કરે છે એટલે મને એમ થયું કે કંઈક બીજી વાત તમારી સાથે કરું, કારણ કે એક વાત રિપીટ થાય છતાં ઘણા નવા લોકો આવ્યા, એટલે આ રીતે આ 2 એક્સરસાઇઝ હમણાં લીધા, 2 એક્સરસાઇઝ કાલ સવારે લેશો, 2 એક્સરસાઇઝ સાંજે. છેલ્લા 10 મિનિટમાં હર પ્રોગ્રામના આપણે રિધમિક બ્રીથિંગ જે 24 કલાક શ્વાસ લેવાનું છે, લઈની અંદર એ. હવે બીજી કઈ વાત કરીએ. મિત્ર છે, વડીલ મિત્ર, સાધન બહુ વર્ષોના,
ઘણી સાધનાઓ કરી, ખૂબ જીવનનો અનુભવ થયો, ખૂબ ધ્યાનનો અનુભવ થયો. ધીમે ધીમે લોકો એની પાસે આવતા ગયા અને જે આ દેશમાં થાય છે, થોડુંક અનુભવ કોઈને થાય છે, કોઈ પગે લાગવા આવે છે, કોઈક આ થાય છે. માણસની યાત્રા શિષ્ય જ બંધ કરી દે છે. એમ ધીમે ધીમે સાધકમાંથી ગુરુ બની ગયા, મોટા ગુરુ બની ગયા. અને હવે એ શિબિરો કરાવે. શિબિરમાં કોઈ લેક્ચર ના આપે છે, આપણે વાતચીત કરીએ છીએ. તમે સાંભળો છો, હું બોલું છું, તમે પણ અંદર બોલો છો, હું સાંભળું છું. દેખી દેખી આપણી ચાલતી હોય ને કંઈક આગળ આપણી વાત વધતી જાય છે. તો એ શિબિરમાં કઈ વાતચીત નહીં. એમની શિબિરમાં જાઓ, વહેલી સવારે 2 કલાક મૌનમાં બેસો, પછી વચલી સવારે 2 કલાક મૌનમાં બેસો, બપોરે 2 કલાક મૌનમાં બેસો, સાંજે 2 કલાક મૌનમાં બેસો, રાતે 2 કલાક મૌનમાં બેસો. આમ રોજના 10 થી 12 કલાક આંખ બંધ કરી. મને હજી સમજણ નથી પડ્યું કે આંખ બંધ કરીને માણસ શું જોઈએ છે. મને કોઈ દિવસ જરૂર નથી પડી આંખ બંધ કરીને આમ બેસવા. પણ હવે આ 10 કલાક આંખ બેસે છે, મને તો એમ થાય છે કે જે વ્યક્તિ જે આટલું બધું ધ્યાન કરતું હોય, આટલું બધું મૌનનો અભ્યાસ કરતો હોય, એ સોસાયટીમાં રહેવા લાયક નથી, એ ફેમિલીમાં રહેવા લાયક નથી, એનું બિઝનેસ ચલાવવા લાયક નથી, એનું નોકરી ચલાવવા લાયક નથી. તો આ કઈ જાતનું ધ્યાન જે આપણે નોર્મલ લાઈફથી અલિપ્ત કરી, આ કઈ જાતની સાધના જે આપણને જે રોજનું જીવન છે, જે રોજની જીવનની મજા છે, હસબન્ડ વાઇફ રિલેશનશિપ, ફાધર સન રિલેશનશિપ, એનાથી વંચિત રાખે. આ નાની વસ્તુની માં મેડિટેશન છે, કરીને મેડિટેશન નથી. જયારે વાઇફ કહે છે કે ભલે તું ગામમાં લેક્ચર આપતો હોય પણ તને બે કપડા કઈ નથી આવડતું, ત્યારે જો અંદર મારો શ્વાસની લય ચાલુ રહે તો સમજુ કે મેડિટેશન છે. પોઈન્ટ પકડાય છે. બાકી આશ્રમમાં બેસીને હું એ 12 કલાક કોઈ પણ કરી શકે. ભગવા કપડા પહેરી એ ઘરની અંદર કરી શકાય છે કે? તો ઘરની અંદર કોને ક્રોધ આવે છે, ઈર્ષ્યા આવે છે, પાછળ જીવનના જેના બિઝનેસમાં આવે છે, ત્યાં અંદરની સાતત્ય, અંદરનું જે લય છે એ જાય છે, બધાના જીવનમાં આવે છે. અંદરનું લય પકડેલું રહે છે તો મેડિટેશન કામ. એની માટે 10 કલાક બેસો, 10 જીવન આમ બેસો, કઈ નથી મળતું. તો એ 10 કલાક જો 5 મિનિટના પ્રયોગમાં થઈ જતું હોય તો એ જો 10 કલાક આપણે 5 મિનિટમાં એને કોમ્પેક્ટ કરી શકીએ તો એ 5 મિનિટ જો આપણે એ પ્રયોગ કરીએ અને 10 કલાકથી વધારે આપણને ધ્યાનનો ફાયદો મળે, એવું કંઈક આપણે કરીએ તો એ છે પ્રિઝમનો પ્રયોગ. આજે તમારી જોડે શેર કરું, 4 વર્ષથી અહીંયા આવું છું ને આ વાત હજી અમદાવાદમાં મેં કીધું કે આ વખતે જરાક બધા જોડે શેર. આ પ્રિઝમ છે, ઇક્વિલેટરલ પ્રિઝમ. તમે જયારે પ્રિઝમ લેવા જાઓ ત્યારે જોજો કે એ જેટલું ચોખ્ખું હોય એની અંદર કોઈ એર બબલ્સ ન હોય. આ કઈ જાદુનો પ્રયોગ નથી બતાવતો, આ બહુ સિમ્પલ વાત છે. 32 મિલીમીટર યા 38 મિલીમીટરનું ઇક્વિલેટરલ પ્રિઝમ એ આઈડિયલ સાઇઝ છે પ્રિઝમનું. એ પ્રિઝમ લઈ અને એક સફેદ કપડું લેજો. હવે જયારે સફેદ કપડું લ્યો અને એ પ્રિઝમને મૂકો એની ઉપર, તો જોજો કે અંદર કોઈ ડિઝાઇન કપડાના દેખાતા નથી. બાકી એ ડિઝાઇન થોડી આંખ મિચોલી આપણી આંખની સાથે આંખ મિચોલી રમશે. આપણે આંખ મિચોલી નથી રમતી. એક ટેબલ ઉપર આ રીતે કપડું પાથરી અને પ્રિઝમનું જે પોઇન્ટેડ એન્ડ છે કોઈ પણ એ આપણા તરફ. જો ડાઇનિંગ ટેબલ હોય જરા ઊંચું તો વધારે સારું.
ડાઇનિંગ ટેબલ. રાતે આ પ્રયોગ ન કરતા, ત્યારે તો આપણે રાતે કરીએ છીએ. અને પ્રિઝમને અહીંયા વચ્ચે મૂકી દે અને આ રીતે ડાઇનિંગ ટેબલ પર બેસી જાય. એક શ્વાસ ચાલે છે કઈ જોવાની જરૂર નથી. એકદમ રિલેક્સ્ડ આંખે પણ એકદમ તીવ્ર નજરે. હા, ટેન્શન કરવાનું પ્રિઝમ જોવાનું છે એમ નહીં કરવાનું. એકદમ રિલેક્સ આંખે પણ એકદમ તીવ્ર નજરે પ્રિઝમની વચ્ચે જોવું. જાણે કે એક ઊંડો આ સમજાય ગયું મેં શું કીધું? આ પ્રિઝમ નું પોઇન્ટેડ એન્ડ આપણા તરફ રાખજો. હા, અને આ પ્રિઝમ બરાબર આમ જોજો. હવે ડાઇનિંગ ટેબલ હશે તો બહુ આરામથી, આ થોડુંક મારે મહેનત કરવી પડે છે. આ જે મારું રો વધ્યા છે બે આંખની વચ્ચે એ લગભગ આશરે, હા બહુ પરફેક્ટ ફૂટ લઈને બેસી જતા માપવા માટે, આશરે 1 ફૂટ દૂર અને બરાબર પ્રિઝમની વચ્ચે. અને બહુ રિલેક્સ આંખે પ્રિઝમની અંદર જો. હવે કઈ રીતે જોઉં છું? હવે કઈ રીતે જોઉં છું? જેમ હું એક ઊંડા કુવામાં હું જોતો. હા, એક ઊંડા કુવામાં, પણ આ કુવાનું કોઈ તળિયું નથી. પ્રિઝમની અંદર જ્યારે એનો કોઈ અંત નથી, દૂરની પ્રિઝમની અંદર જોઉં. જ મિનિટ કરવાનું છે. મહેરબાની કરીને 5 મિનિટથી વધારે ન કરતા. વધારે કરશો તો ઇમેજિનેશનમાં ચડી જશો. કોઈ ફાયદો નથી. આટલા બધા ખાવાનાની અંદર મારા ગુરુ કહેતા કે આટલું જ મીઠું આવે. હા, તો આ જીવનનું મીઠું છે. હા, મીઠું આ બધું લઈ થઈ જવાય. બરાબર છે? આટલું જ 5 જ મિનિટ ખવાય. 24 કલાકમાં મીઠું 5 મિનિટ બરાબર હોય. તો 24 કલાકમાં મેડિટેશન કેટલું હોય? 5 મિનિટ. 5 મિનિટ થી જરાય વધારે કરવાની જરૂર છે. 5 મિનિટ પ્રિઝમની અંદર જોવું. દૂર. હવે અંદર જે વિચારોની પ્રવાહ ચાલે છે એના ઘણા તબક્કા ચાલે છે. એ આપણે વાત કરશું પછી વાત કરીશું. જો આપણને એમ લાગે છે કે હું રાતે જ સપના જોઉં, સપનાની પટ્ટી અત્યારે પણ ચાલી રહી, 24 કલાક ચાલે. દિવસના દેખાય જેને આપણે વિચાર કરીએ છીએ બહુ જુદી વસ્તુ છે. શબ્દ છે, એ વિચાર નથી. આપણે શબ્દને વિચાર કરીએ, એની ઉપર આવશું. તો જ્યારે હું પ્રિઝમની અંદર જોઉં છું તો એ જે વિચારની પટ્ટી, એ જે ગંગાની નદી જાય છે, ક્યાંક એની અંદર રૂકાવટ છે. ક્યાંક વિચાર માટે કોઈ સેકન્ડના 100મા ભાગ માટે અટકી જાય. અટકી જાય છે ત્યારે અંદર બહુ અદભુત વસ્તુ થાય છે. જે બ્રેન આ વિચાર બનાવતું હતું, જે બ્રેન માંથી વિચાર ઉત્પન્ન થાય છે, એ બ્રેન બંધ થઈ જાય. અને જે બ્રેન અત્યાર સુધી આપણે જોયું નતું, એ બ્રેન સડનલી જાગી જાય છે. અદભુત અંદરનો અનુભવ છે. બ્રેનમાં જે શક્તિઓ પડેલી છે આપણને કલ્પના નથી. એ 20,000 વોટનો વાયર હાથમાં લે છે એવું લાગે છે એ બ્રેન ખુલે છે. પણ આજે વાત કરો કે એ વિચારની પ્રવાહ એ એક પલ માટે જ્યારે બંધ થાય છે ત્યારે આ પ્રિઝમ ગુમ થઈ જાય છે, અહીંયા દેખાતું નથી. પણ આપણી જે આપણું જે લક્ષ્ય છે, અવર એમ, એ નથી કે આ પ્રિઝમ ગુમ કરવું છે. જોતા રહ્યું છે. આ બધા સમજી ગયા આ પ્રયોગ?
પાછળ જાઓ એટલે આ પ્રયોગ સમજી ગયા બધા? ઓકે, હવે એની વાત આગળ વધારી પ્રોગ્રામ ઉપર. 43 સ્કૂલમાં એક્સરસાઇઝ શીખવાડવાની અને સવારથી અમારો પ્રોગ્રામ ચાલુ થઈ જાય એટલે એક સ્કૂલમાં અમે શીખવતા જાય બધું ચાલતું અને રાતે 11-12 વાગ્યા હતા અને થોડોક સમય હોટેલમાં મળ્યો. અમે બેઠા હતા અને મેં જરાક પૂછ્યું કે આ પ્રિઝમનો પ્રયોગ જરાક સમજાવો ને, તમારી રીતે સમજાવો, કઈ જુદી દ્રષ્ટિએ સમજાવો. તો એમને કીધું કે એક દિવસ કોઈની ઓફિસમાં ગયા હતા અને એ ઓફિસની અંદર એની ફ્રેન્ડની જ ઓફિસ હતી. કોઈ ડાયમંડ રિંગ જે છે વીંટી હીરાની વીંટી પડી ગઈ અને બધા શોધતા હતા એ હીરાની વીંટી. તો એ હીરાની વીંટી બધા શોધતા હતા તો ગુરુ આવીને બેસી ગયા. 20 મિનિટ સુધી કોઈને ખ્યાલ ના આવ્યો કે એ આવીને બેસી ગયા. પકડાય છે? કારણ કે એ કિંમતી વસ્તુ શોધતા હતા. તો બધાનું ધ્યાન બરાબર ફોકસ હતું કે આ હીરાની વીંટી ક્યાં ખોવાઈ ગઈ. કોઈને આજુબાજુ શું થાય છે કોઈને કઈ ખ્યાલ નથી. એવી જ રીતે આપણી સૌથી કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે. આપણને ખ્યાલ નથી આપણી સૌથી કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ એ આપણે જ છે. ખોવાઈ ગઈ છે અને એને શોધવાની એક જ જગ્યા છે, પ્રિઝમની અંદર. આ પ્રિઝમની અંદર એ પ્રિઝમમાં બીજું કઈ નથી દેખાવાનું. કાલે શેર બજારના શું ભાવ થવાના કઈ નથી દેખાવાનું. મારું હોવા પર દેખાવાનું. હું છે હજારો વર્ષથી જે ખોવાઈ ગયેલો મારું હું છે એ દેખાવાનું. અને જે 200 જન્મ આપણે પ્રયાસ કરશું ને એ જે હું નહીં મળે ને આ 5 મિનિટના પ્રયોગમાં મળે. એટલી શક્તિ છે આ પ્રયોગની. એટલે મેં કીધું કે 10 કલાક 20 કલાક તમે મેડિટેશનમાં બેસો એના કરતા આ 5 મિનિટની કિંમત વધારે છે. આ પ્રિઝમનો પ્રયોગ તો ખાલી દૂર જોવાનું છે, હું ને શોધવાનું નથી. એ આપવાનું છે. તો ચોક્કસ મળવાનું છે. એવું એક ગુજરાતી ભજન છે, મને આખું આવડતું નથી એટલે મારી પાસે એમ એક ભજન સાંભળ્યું છે કે ઘૂંઘટે ઢાંક્યું એ એ બેન એક કોળિયાને ઢાંકી અને ભર બજારમાં એના સાહેબને શોધવા છે. ભર બજારમાં મારો સાહેબો ખોવાઈ ગયો છે અને હું ભર બજારમાં શોધવા તો આ કોળિયું છે. એ બજાર ક્યાં છે? આપણી અંદર. પણ જોવાનું છે કેટલું દૂર દૂર. અને પછી એ જે ભજનની અંદર છેલ્લે શું કે પછી અંદર જોયું તો સાહેબ ત્યાં જ બેઠો હતો. જે હું કેટલા જન્મો શોધવા ગઈ હતી તો અંદર જ બેઠેલો હતો. તો આની અંદર જયારે આપણે જોશું તો એક દિવસ ખ્યાલ આવશે કે એ આપણું જે હોવાપણું જેને આપણે શોધીએ છીએ, જે ગુરુ આપણે શોધીએ છીએ, બહાર શોધીએ છીએ, પ્રવચનોમાં, ટીવીમાં, અહીંયા ત્યાં જે શોધીએ છીએ એ જે અંદર બેઠેલો છે એ સામે આ એક નાના પ્રયોગ. કેટલું દૂર જોવાનું, ત્યાં સુધી જોવાનું. વર્ષો પહેલા ત્રિપુરા રહસ્ય વાંચવાનું થયું. અદભુત કિતાબ છે. જે ભારતીય પરંપરામાં જે પરશુરામને જે દત્તાત્રેય ભગવાને જ્ઞાન આપ્યું, પરશુરામના ગુરુ દત્તાત્રેય. તો દત્તાત્રેય એ જે જ્ઞાન આપ્યું પરશુરામને એ છે ત્રિપુરા રહસ્ય. બહુ અટપટ્યું છે. એની અંદર આપણે સમજવું પડે કે આ દત્તાત્રેય છે. પછી જુદી જુદી રીતે એમને કીધું છે. બહુ વાતમાં નહીં જાઓ પણ એમાં એક
કિસ્સો એવો છે કે એક રાણી હતી, રાણી લીલાવતી એનું નામ. અને લીલાવતીને એક પરી કહે છે કે ચલો હું તને આકાશની શેર કરું. હું તને આ સ્પેસ, અત્યારે તો આપણે રોકેટ મોકલીએ છીએ, તો આ રાણીને તે વખતે એક પરી આવી કે ચલ તને સ્પેસમાં લઈ જાઉં. સ્પેસશીપની શું જરૂર છે, મારો હાથ પકડ હું તને લઈ જાઉં. એ પરી એને લઈ જાય છે. તો પહેલા તો દેખાય છે ગ્રહ મંડળો, નિહારિકાઓ, તારાઓ, સૂર્ય એને દેખાય છે. તો આમ બહુ આમ મજા આવી જાય છે લીલાવતી. આવું દ્રશ્ય તો ક્યાંય જોવા ન મળ્યું. ધીમે ધીમે કઈ દેખાતું નથી, ગહન અંધકાર, ઓર ગહન અંધકાર, વધારે ને વધારે ઘેરું અંધકાર. કઈ દેખાતું નથી, કોઈ હલન ચલન નથી, કઈ નથી, ખાલી આ પરીનો હાથ દૂર દૂર અવકાશની અંદર. તો લીલાવતી ગભરાઈ ગઈ. પૂછે છે પરીને ક્યાં આપણે આવી ગયા, મને કોઈ બ્રહ્માંડ પણ નથી નજર આવતું કે એ જે બ્રહ્માંડનો પ્રદેશ હતું, એ જે નિહારિકાઓનો પ્રદેશ હતો, તો ક્યારનું આપણે છોડી. તો આ પ્રિઝમમાં ક્યાં જોવાનું છે, એ જે બ્રહ્માંડોનો પ્રદેશ હતું, એ જે નિહારિકાઓનો પ્રદેશ હતું, એ તો ક્યારનું આપણે છોડી દીધું છે. તો એક દિવસ શું મળશે અંદરથી, આ ચોક્કસ મળશે. જે આપણે શોધીએ છીએ સામે આવીને દર્શન. આ એક નાનો પ્રયોગ જે લોકો મેડિટેશન કરે છે એની સાથે આ કરી શકે. હું મેડિટેશન બંધ કરવાની વાત નથી કરતો, કરો તમારે જે કરવું હોય, પણ આ એક નાનો 5 મિનિટનો પ્રયોગથી જીવન બદલાય છે. હવે થોડી બોરિંગ વાતો કરીએ. વિચારોની અંદર રો મટીરિયલ શું છે, આ વિચારો ક્યાંથી ઉત્પન્ન થાય છે. અને સવારે આપણે વાત કરી બે શરીર અને એ બે શરીરની પેરેલલ ડેવલપમેન્ટ. કે એ બે શરીર, એક સ્થૂળ શરીર, માના પેટમાંથી બાળકનો જન્મ, જે પહેલું સેલ સ્ત્રી પુરુષનું મિલનથી એક બાળકનો જે વિકાસ થાય છે, એ આપણે સ્થૂળ શરીરનું જોયું. અને એ સ્થૂળ શરીરની અંદર જે આપણને દેખાતું નથી, એક સૂક્ષ્મ શરીર જેની અંદર સંસ્કારની ગોઠવણી. આજે પછી જોયું કે આ જે સંસ્કાર આ સૂક્ષ્મ શરીરની અંદર પડેલા છે, એ એકો એક સંસ્કારના 5 માસ્ટર ફાઇલ છે. 5 માસ્ટર ફાઇલ છે જે બધાની અંદર સરખા છે. કદાચ મારી અંદર ક્રોધ વધારે હશે, આ બેની અંદર ક્રોધ ઓછું હશે, પણ એ ક્રોધ જે માસ્ટર ફાઇલ છે અંદર, એમનામાં પણ સરખું છે ને મારામાં પણ સરખું છે. એ જે 5 માસ્ટર ફાઇલ છે જેને આપણે ક્લેશ કહીએ છીએ, એ ક્યાં રહે છે? મૂલાધાર ને સ્વાધિષ્ઠાન. બાકીના જે પેટર્ન્સ છે એ ક્યાં રહે છે? મણિપુર ચક્રની અંદર. હવે આપણે થોડુંક હવે યોગની ગહેરાઈમાં ડૂબકી લગાડતા, થોડીક મારી સાથે રહેજો. હવે એક આ કીધું કે એક સ્થૂળ શરીર છે, ફિઝિકલ બોડી, ઇંગ્લિશમાં લખીશ, આ ફિઝિકલ બોડી. એ ફિઝિકલ બોડીની સવારે આપણે વાત થઈ. હવે જ્યારે સ્ત્રી પુરુષનું મિલન થાય છે અને આ સ્થૂળ શરીર એનું બ્રેઇન, એનું સિસ્ટમ આખું બંધાય છે, ત્યારે યોગ શું કહે છે કે પહેલું જે સેલ છે એ અદ્રશ્ય લેવલે એના 2 ભાગ થઈ જાય છે, સ્વાધિષ્ઠાન મૂલાધાર. સ્વાધિષ્ઠાન મૂલાધાર. અને આની આગળ પાછળ જે શરીર બંધાય છે એ ભાવ શરીર છે. એ સંસ્કાર. હવે સંસ્કાર શું છે પેલા જોવું પડે. હું એમને જોઉં છું અને મને થાય કે આ મારા દુશ્મન છે, આ બેન મારા દુશ્મન નથી, પણ મને થાય છે અંદરથી કે આ બેન મારા દુશ્મન છે. બરાબર છે? તો
એ જ ક્ષણે જ્યારે હું દુશ્મનનો ભાવ એમની ઉપર થોપું છું, હું પોતે એ દુશ્મનનો ભાવ જીવી જાઉં છું. આ સમજાય છે? એ દ્વેષનો ભાવ, એ દુશ્મનનો ભાવ, એની સાથે જે જોડેલું ક્રોધ, એની સાથે જે જોડેલા બધા મારા જે સ્મૃતિ, એ ક્ષણે હું જીવી જાઉં છું. જ્યારે હું કહું છું કે બેન તમે મારા દુશ્મન છો, એ ક્ષણે આ બધું જીવું છું. આપણે હવે નથી, આપણને ખ્યાલ નથી. એ મારા શરીરના એક એક કોષ જીવી જાય છે. મારું બ્લડ સિસ્ટમ, મારા શરીરના ટિશ્યુ, મારા મસલ્સ, મારું નર્વસ સિસ્ટમ, આ દુશ્મનનો ભાવ નો છાપ એની ઉપર પડી જાય છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? જેવું હું કહું છું કે તમે મારા દુશ્મન, ફિઝિકલ લેવલે આ સ્થૂળ શરીર જેની અંદર લોહી છે, આ મજા છે, જેની અંદર જ્ઞાન તત્વો છે, એ બધાને આ દુશ્મનનો ભાવ જીવવા માટે આપણે મજબૂર કરીએ. દુશ્મનનો સંસ્કાર પડી જાય છે, પકડાય છે, એ રેકોર્ડ થઈ જાય છે. અત્યારે મારા મસલ્સ કે તમારા મસલ્સ જે જીવન અત્યાર સુધી જે વિચારો જીવી ગયો, જે ભાવો જીવી ગયો, એ મારા મસલ્સમાં રેકોર્ડ જ છે. આ સમજાય છે? એક વિચાર અહીંયા જાય છે, મને એમ થાય છે કે હું એમના ખિસ્સામાં 10 રૂપિયા છે, રાઈટ? મને એમ થાય છે કે એ 10 રૂપિયા હું ચોરી લઉં. હા, હવે મને શું થાય છે કે એને તો ખબર નથી આ મારા વિચારો, એને તો ખબર નથી, પણ મારું બ્લડ સિસ્ટમ, મારું નર્વસ સિસ્ટમ, મારું શ્વાસનો આકાર, હા, મારું મસ્ક્યુલર ટિશ્યુ, જેવું હું કહું છું કે ચોરી, એ આ ચોરીનો છાપ એની ઉપર પડી ગઈ છે. એનાથી હું મુક્ત રહી શકતો. એની હું 10 રૂપિયા, હા, એ ચોરનું સંસ્કાર તો મારે જીવવું જ પડે. હા, એનું કર્મ તો અંદર બંધાય જ ગયું. બ્લડ સિસ્ટમ ની અંદર એ છાપ પડી જ ગઈ. આ વિચાર એવો ગયો, એ કેમિકલ રિએક્શન અંદર થયું. આ સમજાય છે હું શું વાત કરું છું? તો જીવતા જીવતા જે અનુભવમાંથી હું પસાર થાઉં છું, એ જે અનુભવો એકઠા થાય છે, એ આપણે સંસ્કાર, એનો ભાવ શરીર બને. આ એકો એક સંસ્કારની એક માસ્ટર કોપી છે, જે આખા અસ્તિત્વની અંદર બધાની સરખી છે. એ માસ્ટર કોપી આ મૂલાધાર સ્વાદિષ્ટતાની અંદર જેટલું સરળ બનાવી શકો, કારણ કે લોકો મારી પાસે આવ્યા કે બહુ ભારી બોલી ગયા. 2 દિવસની અંદર મારે નવું આપવું તો કઈ થાય, બાકી આ લોકો મને બોલાવતા બંધ કરી દે. કારણ કે ભાઈ આ એક જેમ તેમ પકડે છે. હવે શરીર અને આ શરીર, એ બેવનું રિલેશનશિપ કઈ રીતે છે, એ બેવનું જોડાણ કઈ રીતે છે? શરીર પોતાની રીતે કઈ રીતે ટકે છે? ખાવાથી. જે મારું સ્થૂળ શરીર છે એને ટકાવવા માટે હું શું કરું છું? જમું છું, રાઈટ? જમવાની વાત આપણે નથી કરી, બાકી વાત આપણા વિચાર જરાક બહુ અલગ છે જમવાના ઉપર. ટાઈમ મળશે તો કાલે વાત કરશું. શરીર દ્વારા હું શ્વાસ લઉં છું, અને એ શ્વાસમાંથી કંઈક નીકળીને આ શરીરમાં જાય. આ પકડે છે હું શું કહેવા માંગુ છું? આ શરીર દ્વારા હું શ્વાસ દેવ, શું કહેવાય, દેવ નોસ્ટ્રેલ્સથી, નસકોરાથી હું શ્વાસ લઉં છું. એ શ્વાસ ફેફસામાં જાય છે, પણ એમાંથી કંઈક નીકળીને ક્યાંક અદ્રશ્ય જાય છે. હા, પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ આપણે સમજવા માંગીએ છીએ. શું શ્વાસ, જાણે કે એક વાસણ છે જેની અંદર કંઈક અદ્રશ્ય છુપાયેલું છે, એમાંથી નીકળીને ક્યાંક બીજે જાય. વધારે અઘરું બનતું જવાનું છે. હવે ત્રીજું જે કનેક્શન છે આ શરીર અને આ શરીરની વચ્ચે, એ છે 5 ઇન્દ્રિયોનું.
જે મેં સવારે કીધું કંઈ પણ વાંચેલું હશે એ જરાક એક બાજુએ થોડો વખત માટે મૂકી દેજો, કારણ કે આ તમને ક્યાંય વાંચવામાં નહીં મળે. જે ગુરુ શિષ્યને ક્યાંય વાંચવામાં મળતું નથી. એ કનેક્શન છે 5 ઇન્દ્રિયો. હવે 5 ઇન્દ્રિયોમાંથી અંદર શું જાય છે? મોઢામાંથી તો ખાવાનું જાય છે, નસકોરામાંથી તો શ્વાસ જાય છે, એ તો આપણને ખ્યાલ છે. ઇન્દ્રિયોમાંથી શું અંદર જાય છે? તો યોગ એ છે કે હર ક્ષણે પ્રાણ જાય. હર ક્ષણે આ 5 ઇન્દ્રિયોમાંથી એક ગંગાની જે ગંગા પહાડમાં આવે ને, એ ગંગા પહાડમાં છે એ 5 ઇન્દ્રિયથી પ્રાણ હર ક્ષણે સીધું અંદર જાય છે. હવે જે ખાવાનું લે છે એ આ શરીરમાં પચી જાય છે. જે શ્વાસ લે છે આ શરીર દ્વારા લે છે, એમાંથી કંઈક નીકળીને આ શરીરમાં પહોંચે છે. પણ જે પ્રાણ 5 ઇન્દ્રિયોમાંથી આવે છે એ 5 ખાલી દરવાજા છે, ખાલી દરવાજા છે. એ પ્રાણ સીધું આ શરીરમાં આવે છે. એ આ શરીરની અંદર થમતું નથી. યોગ શું કહે છે કે ખાલી દરવાજા છે, પ્રાણને અંદર ત્યારે એને રંગાવે છે કોણ? એ આવે છે પ્યોર. એ હર ક્ષણે આવે છે પ્યોર. એ ભગવાનનું મન છે એ 5 ઇન્દ્રિયોમાંથી. પણ એને રંગાવે છે. અહીંયા 5 માસ્ટર ફાઇલ પડ્યા છે. હા, તો એ પ્રાણ આવે છે સીધું મૂલાધાર ને સ્વાધિષ્ઠાનમાં. આ એરિયામાં શિવની એ એરિયામાં 5 ઇન્દ્રિયોમાંથી થઈ સીધું શિવનીમાં આવે છે. આપણે મૂળ બંધ કરતા હોય છે યોગ. તો ત્યાં આ મૂલાધાર સ્વાધિષ્ઠાનમાં જે માસ્ટર પોઈન્ટ છે એની ઉપર છાપ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ. એની ઉપર સવારે આપણે વાત થઈ. અને એ જેવું આગળ વધે છે અને મણિપુર સુધી પહોંચે છે ત્યાં કાં તો ક્રોધ બની જાય છે. આ પકડાય છે. એ જે ભગવાનનું મન હતું એ મારી અંદર આવ્યું હર ક્ષણે. મારું આ જે શરીર અને આ જે બોડી બ્રેન સિસ્ટમ ને ચાલુ રાખ્યું, પણ એને મેં રંગાવી નાખ્યું. મારા સંસ્કારથી મનને રંગાવી નાખ્યું. જે પ્યોર ભગવાનનું મન હતું હર ક્ષણે મારી અંદર આવતું હતું, એને મારા સંસ્કારથી મેં રંગાવી નાખ્યું. એ રંગાઈ જાય છે એટલે શું બને છે? મારું મન. મન જેવી કોઈ વસ્તુ નથી, ભગવાનનું જ મન છે. પણ એ મન જયારે મારી અંદર આવે છે ને મારા સંસ્કારનું પેઇન્ટિંગ થઈ જાય છે, ત્યારે હું કહું છું કે આ મારું મન છે. ત્યારે તમારી અંદર આવે છે, તમારા થઈ જાય છે, ત્યારે તમે કહો છો કે આ મારું મન છે. માઇન્ડ જેવું કઈ છે, જે મારું શ્વાસ જેવું કઈ છે નહીં. શ્વાસ બધાનું કોમન છે, એવી રીતે મન બધાનું કોમન. હવે જરાક વધારે ગહેરાઈ કે 5 જે ઇન્દ્રિય છે રિયલ ઇન્દ્રિય એક જ છે. રિયલ ઇન્દ્રિય એક જ છે. એ ઇન્દ્રિય જ્યારે આંખને શક્તિ આપે છે ત્યારે આંખ જોવે છે. પોઈન્ટ પકડાય છે. હું શું કહેવા માંગુ છું? એ ઇન્દ્રિય જ્યારે કાનને શક્તિ આપે છે ત્યારે કાન સાંભળે છે. આ કાન તો ખાલી ખોખું છે જેની અંદરથી પ્રાણ અંદર આવે છે. એવી રીતે જોયું આ કેમેરાને હું જોઉં છું, આ કેમેરાને હું જોઉં છું, તો એ કેમેરામાંથી કઈ પ્રાણ નીકળી આંખ દ્વારા અંદર આવે છે. આ સાયન્સને આ યાત્રા નથી દેખાતી. આ યોગની યાત્રા છે. હજી સાયન્સની યાત્રા નથી ચાલુ કરી. ઓપ્ટિક નર્વની યાત્રા નથી ચાલુ કરી. આ શું નીકળે છે? યોગ કહે છે કે આમાંથી કઈ નીકળે છે પ્રાણ. આવી એની ગહેરાઈમાં નહીં જાઓ. એક દિવસ આપણે ફરીથી મળશું તો એ પ્રાણની ગહેરાઈમાં જશું. નીકળે છે, આંખ દ્વારા અંદર જાય છે અને આંખને જે અંદર રિયલ ઇન્દ્રિય છે એને શક્તિ આપે છે આંખ દ્વારા જોવાની. એ જોવાની પ્રોસેસ અંદર ચાલુ કરે છે ત્યારે હું આ કેમેરાને જોઉં છું. મારી સાથે રહેજો. કેમેરાને હું જોઉં છું.
હવે મારે આંખ ખાલી ખોખા છે એ એટલેમાં કેમેરાને નથી જોઈ શકતા. જોવા વાળું અંદર છે, એક ઇન્દ્રિય છે જે પાંચો ઇન્દ્રિયોનું એક જ ઇન્દ્રિય છે અંદર. હા, એ આંખ દ્વારા જોવા માંગે છે. હવે એ આંખ દ્વારા જયારે જોવા માંગે છે તો એની શક્તિ જોવાની ક્યાંથી મળે છે? એ આ કેમેરામાંથી મળે છે. એમાંથી કોઈ પ્રાણ અંદર જાય છે, એને જોવાની શક્તિ આપે છે, ત્યારે એ આંખ દ્વારા એ કેમેરાને જોએ છે. અને પછી સાયન્સની યાત્રા ચાલુ થાય છે કે આ ઓપ્ટિક નર્વમાં કોઈ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ગયું, એ અંદર બ્રેનમાં એસોસિએશન એરિયામાં આમથી આમ થયું, મેમરીમાંથી પસાર થઈ ગયો અને કહું છું કે આ કેમેરા છે. પણ એની પહેલા આ કેમેરામાંથી કંઈક એવું નીકળે છે જે મારી આંખને જોવાની શક્તિ આપે છે. આ એક તદ્દન આપણા દેશ સિવાય આ દર્શન ક્યાંય નથી. આ પોઈન્ટ કે જે આંખને જોવાની શક્તિ ક્યાંથી મળે, શું જોયું એ નહીં, પણ જોવા વાળાની ઓરિજિનલ શક્તિ ક્યાંથી આવી? જોવા વાળો કોણ છે? શું જોયું એ જોવા વાળાની શક્તિ ક્યાંથી આવે છે? મને ખબર છે અઘરું છે. એનીવે, હવે આ જે છે આ પાંચ ઇન્દ્રિયથી શરીર જોડે જોડે આ પાંચ ઇન્દ્રિયથી, અને એ પ્રાણ હર્ષ અંદર જાય. હવે આ શરીરની અંદર ત્રણ પ્રોસેસ છે. એક છે શ્વાસની, એક છે બ્લડની, એની પહેલા સર્ક્યુલેશન ઓફ બ્લડ, અને એક છે સર્ક્યુલેશન ઓફ નર્વસ સિસ્ટમ, જે અંદરની ઇલેક્ટ્રિસિટીનું સર્ક્યુલેશન. આપણા શરીરની અંદર લોહીનું ભ્રમણ ચાલે છે, શ્વાસનું ભ્રમણ, અને અંદર જ્ઞાન તંતુઓની અંદર એક એક સંદેશ વ્યવહાર ચાલે છે, ઇલેક્ટ્રિસિટી ચાલે છે. આ ત્રણ પ્રોસેસ આની અંદર ચાલે છે. આપણા શરીરની અંદર આ ત્રણે અલગ છે. આપણા શરીરની અંદર ત્રણે અલગ છે. લોહી અલગ છે, શ્વાસ અલગ છે. એક પોઈન્ટ તો લોહીનો શ્વાસ એક થઈ જાય છે, ફરીથી શ્વાસ અલગ થઈ જાય છે, અને જે જ્ઞાન તંતુઓમાં ઇલેક્ટ્રિસિટી જાય છે એ અલગ છે. આ ત્રણ પ્રોસેસ આપણા સ્થૂળ શરીરમાં અલગ છે. પણ જ્યારે સૂક્ષ્મ શરીરની વાત આવે છે તો આ જે ત્રણ પ્રોસેસ, એ ત્રણ પ્રોસેસ પ્રાણ જ કરે છે. એ પ્રાણ કંઈક કરે છે ત્યારે લોહીનું કામ કરે છે, કંઈક બીજું કરે છે ત્યારે શ્વાસનું કામ કરે છે, અને કંઈક ત્રીજું કરે છે ત્યારે એ સંદેશ વ્યવહારનું કામ કરે છે. આપણે કદાચ હશે કે યોગની અંદર વાયુઓની વાત છે. એટલે એ જ્યારે ઇમ્પલ્સનું કામ કરે, સંદેશ વ્યવહારનું કામ કરે છે, ત્યારે એ પ્રાણ વાયુ બને છે, સંદેશ વ્યવહારનું કામ કરે છે. અચ્છા, હવે જે ભગવાને કહ્યું કે આ શરીરની અંદર આ ત્રણેય વસ્તુ એની મેળે ચાલે છે. આ કંઈ કરવું નથી પડતું. કોઈ લોહી ચલાવવા માટે કોઈ પંપ ચલાવવો નથી પડતો. આ મેળે ચલાવે છે. શ્વાસ ચલાવવા માટે આપણે કંઈ કરવું નથી પડતું. અંદર બ્રેઇનને જે કામ કરવું છે એને કરવા માટે આપણે કંઈ નથી કરવું પડતું. આ ભગવાને ગોઠવી દીધું છે. પણ આ શરીરની અંદર જે આ પ્રાણના જે ત્રણ આયામ છે એમાંથી એક જ ચાલુ છે. ભગવાને નથી ગોઠવી આપ્યા, આપણે ચાલુ કરવું પડે. આ પોઈન્ટ પકડાય છે હું શું કહું છું? આપણે જયારે યોગની, મેડિટેશનની કે ભક્તિની અંદરની યાત્રાની વાત કરીએ છીએ ત્યારે આ બે વસ્તુ સૂક્ષ્મ શરીરમાં જે સુષુપ્ત છે એ ચાલુ કરવું પડે. હવે જે લોહી આ શરીરમાં ચાલે છે એનું પલ્સ બીટ ચાલે છે. હું શું કહું છું? એનું પલ્સ બીટ. મારું નાડી શું ચાલે છે? મિનિટના 72. મારી નાડી શું ચાલે છે? મિનિટના 72 નાડી મારી ચાલે છે.
હવે અહીંયા ઉલટી ગંગા છે, જરા કહેજો મારી સાથે, બહુ અઘરું છે. કારણ કે ઉલટી ગંગા એ છે કે આ શરીરની અંદર લોહીમાં નાડી ચાલે છે, એ શરીરમાં શ્વાસ બધું ઉપરથી જાય છે, બધું ઉપરથી જાય જે નાડી ચાલે છે એ આ શરીરમાં પ્રાણનું સર્ક્યુલેશન નથી ચાલતું, પણ એ કઈ નાડી ચાલે છે તો અહીંયા આ શરીરમાંથી આપણે શ્વાસ લઈએ છીએ અને આ શરીરમાં એ શ્વાસમાંથી પ્રાણ છૂટું પડીને આમાં જાય છે. એ જે નાડી જેમ અહીંયા 72 ની ચાલે છે ત્યાં ફિક્સ સ્પીડ 12 ની ચાલે, જેમ આ નાડી મિનિટમાં 72 ફિક્સ છે, એ શરીરની અંદર આ શરીરમાંથી પ્રાણ લેવાની જે લેતી દેતી છે એ મિનિટની બાદ ફિક્સ. આ પકડે છે હું શું કહેવા માંગુ છું? એ શરીરની અંદર આ બે ક્રિયા ચાલતી નથી અને આ જે ક્રિયા છે એ બગડેલી છે, લોહીમાં બગાડ છે. કઈ રીતે બગાડ છે? મને મળે છે અને મને ગાળ આપી. હવે જેવો એ બેન મળે છે અને મને ગાળ આપે છે એટલે હું શું, મારો લોહી ઉકળી જાય છે. અને આ શરીરની અંદર જે એ લોહીનું ભ્રમણ છે એ લોહીનું ભ્રમણ આખું એ ગાળના આકારથી એટલું પણ ચાલે. પોઈન્ટ પકડાય છે. એ ગાળ જે એમને મને દીધું અને જે મને ક્રોધ એમની ઉપર ઉત્પન્ન થયું, આ આખું શરીર, કારણ કે આ એક જ વસ્તુ ચાલે છે, આ બે તો બંધ છે, પકડાય છે. તો જે મને 10 રૂપિયા ચોરી કરવા, તો જેવો એ ચોરીનો મને વિચાર આવે છે તો આ શરીરનું લોહી ચોરનું આકાર લઈ લે છે. આ કેમ સંસ્કાર અંદર ગાઢ થાય છે સૂક્ષ્મ શરીરમાં, એ પેટર્ન ગોઠવાઈ જાય છે. એ લોહી તો આ શરીરનું જે લોહીનું સર્ક્યુલેશન, ભાવમાં પ્રાણનું સર્ક્યુલેશન કઈ રીતે ચાલે છે? મારા વિચારો અને મારા ભાવ પ્રમાણે ચાલે છે. મારા વિચારો અને મારા ભાવ પ્રમાણે ચાલે છે. એ જ્યાં સુધી રિધમમાં ન આવે ત્યાં સુધી આ બે વસ્તુ ચાલુ ન કરી શકે. પોઈન્ટ પકડાય છે. આ જે મારું લોહીનું ભ્રમણ બદલેલું છે કે એમાં એ ક્રોધનો જ આકાર લે છે, એ ઈર્ષાનો આકાર જ લે છે, એ ચોરનો જ આકાર લે છે, એ જો જ્યાં સુધી ન બદલાય ત્યાં આગળ યોગમાં નહીં વધી શકે. પોઈન્ટ પકડાય છે. એને મારે રેગ્યુલેટ કરવું પડે. હવે મને એક જ વસ્તુ ખબર છે કે આ શરીરમાંથી જે શ્વાસ લે છે, જે પ્રાણ લે છે, એ ફિક્સ ટાઈમે લે છે મિનિટના 12. તો હું શ્વાસ મિનિટના 12 લેવા માંગુ. મારો શ્વાસ મિનિટના 12 લેવા માંગુ. જેવું હું શ્વાસ મિનિટના 12 લેવા માંગુ છું એટલે આ શરીર વચ્ચે જે ટેન્શન હતું, જે ટેન્શન હતું એ બંધ થઈ જાય છે. બેઉ એકબીજા સાથે, જે બેઉ રાધે કૃષ્ણ, બેઉ પ્રેમીઓ મળે છે એ મળી જાય, એકબીજા સાથે અલાઈન થઈ જાય છે. આ બીજું કઈ નથી, આ રાધે કૃષ્ણ યાત્રા છે. આ સાયન્સની રીતે સમજ, ખાલી આપણે ભાવની રીતે સમજીએ. હવે એ જેવું એવું થઈ જાય છે. હવે આ શ્વાસ મિનિટના 12 લઉં છું, પણ રિધમમાં લઉં છું. કઈ રિધમમાં? 1 2 3 5 6 મૂકવાનું. એટલે હવે શું થાય છે કે એ જે લય છે મારા શ્વાસમાંથી સવાર થઈ અને એ શ્વાસ અને ત્યાંનું પ્રાણનું કનેક્શન થઈ ગયું, કારણ કે મિનિટનું 12 ચાલે છે, ત્યાંનું કનેક્શન થઈ ગયું. એટલે એ લય શ્વાસ ઉપર સવાર થઈ અને આ શરીરની અંદર પહોંચે છે પ્રાણની સાથે. આ પકડાય છે, હું શું કહું છું? અને આ જે અંદરનું લોહી છે, ત્યાંનું લોહીનું ભ્રમણ જે વિચારો પ્રમાણે ચાલે છે, જે ભાવ પ્રમાણે ચાલે છે, ધીમે ધીમે આ લય
એ લોહીને મળે ત્યાં પ્રાણને મળે છે, અંદરના પ્રાણ એ ધીમે ધીમે રેગ્યુલેટ થઈ જાય છે. એ ગાઢ આપે છે મને, પણ અંદરનું મારું પ્રાણ રિધમમાં ચાલે છે. 1 2 3 5 6. હું કેવી રીતે એની પર ક્રોધ કરી શકું? થઈ જ નથી. ક્રોધ મારે કંટ્રોલ નથી કરવું પડતું. ક્રોધ આવે છે તો હું બંધ કરું, પણ એક વાળું જે આ લોહી હતું, મારું પોઈન્ટ પકડાય, એ ક્રોધ ઉત્પન્ન કરવા વાળું લોહી હતું. સમજાય છે હું શું કહેવાનું? આ થાય પછી યોગ ની અંદર આગળ વધીને આ બે વસ્તુ કદાચ આવતા વર્ષે જો ટાઈમ મળશે તો આગળ પણ આપણે આની વાત કરીશું. બીજી વાત, હવે જેમ આ બ્રેન છે આપણું, એક શરીરનું પોતાનું બ્રેન છે. યોગ એને મનસ કહે. આ શરીરના બ્રેન ને મનસ કહે. હવે હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી પ્રાણ અંદર આવે છે, અને કોને મળે છે અંદર? આપણા સંસ્કારો. જે ભગવાનનું મન અંદર આવે છે 5 ઇન્દ્રિયોમાંથી, હા, એ પ્યોર આવે છે. હા, પણ કોને મળે છે? આપણા સંસ્કારોને, આપણી સ્મૃતિ. એમાંથી જે ઉત્પન્ન થાય છે એ છે વિચાર. તો આ વિચાર કઈ રીતે ઉત્પન્ન થાય છે છેલ્લે થોડું જોયું. સમજાય છે? પકડાય ને બધે? હવે જે અંદર આવે છે એ પ્યોર ઇલેક્ટ્રિસિટી છે, એ કન્ડિશન નથી. જે 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે એ પ્યોર ઇલેક્ટ્રિસિટી, પ્યોર ભગવાનની શક્તિ. છતાંય એવું કન્ડિશનિંગ છે. એવું કન્ડિશનિંગ શું છે કે જે ભગવાનનું મન છે એ બહુ વ્યાપ્ત મન છે. આ પ્રકૃતિનું મન બહુ વ્યાપ્ત મન છે. એની અંદર જાત જાતના વાઇબ્રેશન્સ પડેલા છે. પણ મારી ગ્રહણ શક્તિ આટલા જ વાઇબ્રેશન્સની છે. પોઈન્ટ પકડાય છે? સપોઝ એમ કહો, સાયન્સ શું કહે છે કે એક મનુષ્યની સાંભળવાની શક્તિ કેટલી છે? 20,000 થી 30,000 ડેસિબલ, રાઈટ? છતાંય એક કૂતરાની સાંભળવાની કેપેસિટી કેટલી છે? 10,000 થી 20,000 ડેસિબલ. તો 20,000 નીચેના જે અવાજ હશે હું મારા કાનથી નહીં સાંભળી શકું, પણ કૂતરો સાંભળી શકશે. પકડાય છે? એટલે કૂતરાની સીટી જે છે હું નથી સાંભળી શકતો, પણ કૂતરો સાંભળી શકે. જે કૂતરાની સીટી આવે છે, કારણ કે એ એવું અવાજ કાઢે છે જે આપણા કાનની ક્ષમતા બહાર છે. તો આ જે વ્યાપ્ત ભગવાનનું મન છે, પથરાયેલું પ્રકૃતિની અંદર, એમાંથી શક્તિ છે ગ્રહ. આ કેમેરાને હું જયારે જોઉં છું, હા, ત્યારે એ જે ભગવાનનું મન આટલું જ લઉં છું. આટલું લઉં છું, એમાંથી મારા સંસ્કાર નક્કી કરે છે કે આ છે આ કેમેરા છે. ચલો આ તો ઠીક છે કેમેરા, પણ આ બેગને હું જોઉં છું અને હું કહું છું કે આ બેગમાં ક્રોધ બહુ ભરે નથી ભરવો, સારા છે, પણ કહું છું કે આ બેગની અંદર ક્રોધ બહુ ભરેલો છે. તો એક વસ્તુ મારે સમજવી જોઈએ કે જ્યારે એ બેગને જોઉં છું તો એ બેગના જે વાઇબ્રેશન્સ છે એ ભગવાનના મનની અંદર વ્યાપ્ત છે. આ પકડાય છે? જ્યારે એ વાઇબ્રેશન્સ મારી અંદર આવે છે તો મારી પકડવાની કેપેસિટી પ્રમાણે જ આવે છે. એ આખા નથી આવતા. એ બેન જે આખા છે મારી અંદર કોઈ દિવસ આવી જ ન શકે. એનો બહુ આંશિક ભાગ હું જોઉં છું. મારો પોઈન્ટ પકડાય? ત્યાં જે સત્ય છે હું કોઈ દિવસ જોઈ નથી શકતો, કારણ કે એ સત્યનું અંદર આખું ભગવાનનું મન છુપાયેલું છે. એમાંથી મારી જે કેપેસિટી છે, ભલે એ પ્યોર મન અંદર આવે છે, એ આટલું જ લેવાની કેપેસિટી છે. આ પકડાય છે હું શું કહું છું? જેમ કૂતરો જુદું સાંભળે છે ને આપણે જુદું સાંભળે, આપણું સ્પેક્ટ્રમ. મારા ગુરુએ અને નામ આપ્યું, આપણે સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. કે આપણે આ ભગવાનના મનમાંથી શું લઈ શકીએ. હવે એની ઉપરથી
મારા સંસ્કાર નક્કી કરે છે કે આ બેની અંદર ક્રોધ છે. તો એ જે સત્ય છે એનો આંશિક ભાગ અંદર આવ્યો. એના આંશિક ભાગમાંથી મારા સંસ્કાર આટલું જ સમજી શકે એમ હતું. એ આંશિક ભાગને લઈ અને એમાંથી થોડામાંથી નક્કી કર્યું કે આ ક્રોધ છે. તો હું જયારે કહું છું કે આ બહુ ક્રોધી છે તો સત્યનો આત્મનો ભાગ છે. મારું જે સત્ય છે કહી નથી શકતો કે તમે ક્રોધી છો, તમે આવા છો, કારણ કે આખું સત્ય જોવાની આપણામાં કેપેસિટી પોઈન્ટ પકડાય છે. સપોઝ હું એક પહાડ છું, અને આ પહાડ આ રીતે છે, રાઈટ? કે એક ઝાડ જો આ ઝાડ આ રીતે છે, અને કહું કે આ ભગવાને આ પહાડ કેવું બનાવ્યું? ભગવાનનો અક્કલ નથી કે આ પહાડ બરાબર લેન્થ એન્ડ બ્રેથ પ્રમાણે સ્ક્વેર બનાવવું જોઈતું કે રેક્ટેન્ગ્યુલર બનાવવા જોઈતું, કે આ ઝાડ આવી રીતે કેમ બનાવ્યું બરાબર રેક્ટેન્ગ્યુલર? ભગવાનને માપદંડ નતું આવડતું? હા, એમ મને પ્રશ્ન થાય. હા, એવું પ્રશ્ન થાય છે કોઈને નથી. પણ જ્યારે હું કહું છું કે આ બેન ક્રોધી છે તો એ બેન જે ભગવાને બનાવ્યા છે એને હું એક સ્ક્વેર બનાવી દઉં. મારો પોઈન્ટ પકડાય છે. હું જયારે કહું છું કે આ વ્યક્તિ આવા છે ત્યારે એ જે પહાડ આ રીતે છે હું એને સ્ક્વેર બનાવી દઉં. હું કહું છું કે નહીં, ભગવાને આ પહાડ આ રીતે જ બનાવવું જોઈએ. એને ક્રોધી કેમ બને? આ અંદર મારી સંસ્કારની યાત્રા છે. તો એક ભગવાનના મનમાંથી એક ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ અંદર આવે છે. 5 ઇન્દ્રિયમાંથી હર ક્ષણે 30,000 આવે છે. હર ક્ષણે 30,000 આવે છે. એક અંદર આવે છે. એ એકની યાત્રા આપણે જોઈ એ જેવું અંદર આવે છે એ પ્યોર ભગવાનનું મન છે. ભલે મારા કેપેસિટી પ્રમાણે અંદર આવે એ પ્યોર ભગવાનનું મન છે. હવે મારા સંસ્કાર બધા અંદર પડેલા છે. આ સંસ્કાર કેવા છે? એ પોલિટિકલ પાર્ટી કેવા છે. જલ્દી આ નવો પકડો આવ્યો છે ને એને આપણી પાર્ટીમાં લઈ લીધો. નવો અંદર આવ્યો છે, દાખલ થયો છે, એને આપણી પાર્ટીમાં લઈ લીધો. એટલે ક્રોધના સંસ્કાર પડેલા છે, ઈર્ષાના સંસ્કાર પડેલા છે. આ બધા સંસ્કાર બરાબર રાહ જોઈને બેઠા છે. જેવું અંદર ભગવાનના મનમાંથી પ્યોર ઇલેક્ટ્રિસિટી આવ્યું એનો કબજો કરવા, એને રંગાવા. હવે એને રંગાવા માટે એક માધ્યમ જોઈએ. કયું માધ્યમ? હવે શું આવે છે? અંદર આવે છે અને મારા જે સંસ્કારનો જથ્થો એ કોઈ બ્રેન ની અંદર પડેલા છે, બ્રેન ની અંદર પડેલા છે. એમાંથી એક પેટર્ન નીકળી અને આને રંગાવા જાય કે જલ્દી તું ક્રોધ બની જાય અને પ્યોર મારે રહેવા. એટલે તરત જ મને વિચાર આવશે કે આ બેન છે કે આ બેન આવે છે. હવે એ જો આવું હોય એ જે અંદરનું સૂક્ષ્મ બ્રેન છે એનું તાદાત્મ્ય ત્યાં છે. એની મીડિયમ શું કહેશું આપણે ગુજરાતી? એના માધ્યમમાં છે. આ બે ને મળવાની છૂટ નથી. આ જે અંદર આવતું જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે એ અને જે અંદરથી નીકળતું જે સંસ્કારનો ઇમ્પલ્સ છે એ મળવાની છૂટ નથી. પણ એ જે મનસ છે એ સુતેલું છે, જન્મોથી સુતેલું છે. અને એનો ટાઈપ કેવી છે? એ પાણી જેવું છે. પાણી કેવું છે કે કોઈ પણ વાસણમાં આપણે નાખીએ તો એનો આકાર, કોઈ પણ વાસણમાં નાખીએ તો આકાર એનું. હવે એ અંદર આવ્યું, એને રંગાવવા માટે આ દેવ અને આ માધ્યમ ત્યાં આપણા બધાની અંદર હાજર. શું કામ હાજર હોય છે? કારણ કે આ જે ગંગા નદી 30,000 વર્ષ અંદર આવે છે 5 ઇન્દ્રિયોમાંથી, એ નદીનો જે આકાર છે આ એક ટાઈપ पे કીધું પાણી કેવું છે, એ તરત જ નદીનો આકાર લે ત્યાં તાકાત છે. પતંજલિ મુનિ શું કે વૃત્તિ સારૂપ્યમ, takes the shape of
હા, એનો આકાર, એનો શેપ થઈ ગયો છે. એટલે એ માધ્યમ તો હાજર જ છે. આપણે મેડિટેશનમાં શું કરીએ છીએ કે એ માધ્યમ જો પાણી છે તો પાણી જો આ રીતે વહી શકે છે તો એને આપણે ડેમ પણ બનાવી શકીએ, એને ખેંચી શકીએ. તો જ્યારે એ અંદર આવે છે અને સંસ્કાર એને મળવા જાય છે તો આ માધ્યમને આપણે ખેંચી સ્ટોપ, નિરોધ સંસ્કાર, હા એ સ્ટોપ. એ જેવું એને માધ્યમ નથી મળતું તો આ જે ઇલેક્ટ્રિસિટી છે એ રંગાવી નથી શકતું, કારણ કે આ માધ્યમ હાજર નથી ત્યાં. હા, એટલે બરાબર મેડિટેશન અને જો શ્વાસમાં લય હશે તો એ આકાર નહીં લઈ શકે, કારણ કે એ લયના આકારમાં હંમેશા રહેશે. આ શ્વાસમાં જો લય હશે, અંદર જો લય સર્ક્યુલેશનમાં પહોંચી ગયું તો એ બ્રેક છે એ લયમાં હશે. એ જે આ અંદર આવતી ગંગાની પ્રવાહ છે એનો સાથે તાદાત્મ્ય નહીં થઈ શકે. એટલે જેવો એ અંદર ઇલેક્ટ્રિકલ રિપલ્સ આવશે એ સંસ્કાર એને મળવા જશે, એ મળી નહીં શકે. એ જો એ માધ્યમમાં મળી જશે તો એમાંથી જે ઉત્પન્ન થાય છે એ છે વિચાર. આ સમજાય છે? તો વિચારના જન્મ માટે ત્રણ વસ્તુ જરૂરી છે. એક છે ભગવાનના મનમાંથી આવતું એક ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ, એક આપણા સંસ્કારમાંથી એને રંગાવવા માટે એક ઇમ્પલ્સ નીકળે છે, અને વચ્ચે આ માધ્યમ. આ માધ્યમને જો કાઢી નાખે તો વિચારનો જન્મ નથી. હવે શું થાય? હવે વિચારનો જન્મ જો અને આ પ્રોસેસને વાર લાગે છે. કોઈ વખતે અધૂરી પ્રોસેસ થાય છે. જેવું કે મને એની સાથે બહુ દુશ્મન હોય તો હું એમને એક પત્ર લખું છું, દુશ્મન હોય તમે આવા છો ને તમે તેવા છો. પણ જેવું પત્ર પોસ્ટ કરવા જાઉં છું, હા, તો એ પત્રને પાડીને ફેંકી દઉં છું. તો એ વિચાર થોડો આગળ ચાલ્યો પણ અડધે, હા, અડધેથી ક્યાંય રૂકે. એક પોઈન્ટ એવો આવશે કે સાવ આ માધ્યમ નહીં હોય અને બેવ નહીં મળી શકે. આ પોઈન્ટ પકડાય એટલે એના પણ સ્ટેજીસ છે. આપણી પાસે સમય નથી આ બધી વસ્તુઓની ગહેરાઈમાં જવા માટે. થોડું તમને આઉટલાઈન આપી દઉં, કદાચ તમારામાંથી કોઈક નીકળે તો આપણે વધારે ગહેરાઈમાં જવાનો કોઈક મોકો મળશે. હવે એ જે ઇલેક્ટ્રિસિટી અંદર આવી એ રંગાઈ નથી શકતું, એ ઇલેક્ટ્રિસિટી પ્યોર રહી જાય છે. એ ઇલેક્ટ્રિસિટી પ્યોર રહી જાય છે અને એ જે અંદર એને રંગાવવા માટે એનું કામ નથી કરી શકતું. એ સંસ્કાર ઓન ધ સ્પોટ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય. એક સંસ્કારમાંથી આપણને ફ્રીડમ, એક અંદરનું કન્ડિશન તૂટી ગયું. એ જો વિચાર બની ગયો હોત તો એ સંસ્કાર વધારે મજબૂત થાય. એના પોલિટિકલ પાર્ટીમાં એક ઉમેરો થઈ ગયો. પણ હવે એ મળી નથી શકતું તો એ એનર્જી જે છે એ પ્યોર છે. હવે એક બીજી વસ્તુ અહીંયા જરૂર છે, કાલે આપણે વાત કરશું કે આ જે બે છે એ બોડી બ્રેન સિસ્ટમ એઝ અ ફેક્ટરી, રિફાઇનિંગ ફેક્ટરી, જેની અંદર 7 શક્તિઓ ઉત્પન્ન થાય છે. 7 શક્તિઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ પણ કાલે લઈએ આપણે. હવે આ જગ્યાએ ખાસ જરૂરી શું છે એ માધ્યમમાં નથી મળી શકતું. આ સંસ્કાર એ ધોવાઈ જાય તો એ જે સંસ્કાર મારા બ્રેનમાં પડેલું હતું, જે મારું આ સૂક્ષ્મ શરીરમાં આ પેટર્ન પડેલું હતું, એ કોઈ એનર્જીને લઈને પડેલું, એમને તિજોરીમાં બંધ હતું. એને ત્યાં તિજોરીમાં રાખવા માટે, દબાવવા માટે કોઈ એનર્જી, બહુ પાવરફુલ એનર્જી હતી. હા, એ એનર્જી ને નામ શું આપશું? અવેરનેસ, નોટ જાગૃતિ. હા, અવેરનેસ. અવેરનેસ શું કહેશું ગુજરાતીમાં? સભાનતા. જાગૃતિ હજી થોડી આગળ. હવે પ્રાણ અંદર આવે છે. હા, અહીંયા સંસ્કાર ધોવાઈ ગયો, એટલે સંસ્કાર નીકળી ગયો, મળી ન શક્યા. આ શક્તિ પ્યોર રહી, આ શક્તિ પ્યોર. શક્તિ એક આપણી અંદરથી ઉત્પન્ન થયું, જે સંસ્કારની અંદર લોક હતું, જે સંસ્કારના તાળામાં બંધ હતું. હવે શું થાય? હવે અહીંયા એક વાસણની જરૂર પડે છે કે આ બે શક્તિને લઈ અને એને ક્યાંક યાત્રા કરવા.
એક વાસણની જરૂર પડે. ત્રીજી શક્તિની જરૂર પડે છે, એ છે સેક્સ એનર્જી. એ જો વાસણ હોય અને આ સરખા પ્રમાણમાં અંદર પડે લઈ બેઉને ધારણ કરી અને એને સ્થિતિ રહી. તો એ સેક્સ એનર્જી જે છે આ બે શક્તિઓને લઈ અને એક અંદરનું આયામ ખોલી નાખે. એ આયામને પતંજલિ કહે છે. એક અંદરનું રે ત્યાં સમયનો આયામ બદલાઈ જાય છે, દ્રષ્ટિનો આયામ બદલાઈ જાય છે. એ બધી વાત નહીં કરવાની. હવે જો એ 10 સેકન્ડ સુધી આ આશ્રય તમને માપદંડ આપે છે. એનર્જી પડેલી હોય આપણે જે થાય છે ફ્રેક્શન ઓફ 100, જો 10 સેકન્ડ સુધી એને ધારણ કરીને અંદર રહી જાય છે તો થાય છે ધ્યાન. અને જો 100 સેકન્ડ આ સેક્સ એનર્જી નું વાસણ ત્યાં રહ્યું અને 100 સેકન્ડ સુધી આ બે શક્તિઓ અંદર પડી ગઈ તો અંદર એક ટ્રમેન્ડસ એક્સપ્લોઝન થઈ જાય છે, એટોમિક એક્સપ્લોઝન. એટોમિક બોમ્બ એની સામે કઈ ત્યાં બધું ભંગાય. બધું જે આપણે છે ટોટલ ટ્રાન્સફોર્મેશન નથી થઈ જતું, ટ્રાન્સમ્યુટેશન થઈ જાય. એક નવો માનવ એમાંથી. અને આ સમાધિ આશ્રમમાં કે કોઈ ગુફામાં નથી, રોજના જીવનમાં જીવતા જીવતા આવો. કોઈ સ્પેશિયલ સાધના કરવાની જરૂર નથી. આટલું કરશો તો આ વસ્તુ ઘટી શકે છે. એક તમને આગળ કહું, જે લોકોને રસ હોય એટલે મેં પૂરું કરી નાખો કે ધારણા અને ધ્યાનથી સમાધિ તદ્દન અલગ છે. ધારણા અને ધ્યાન એ સમાધિ તદ્દન અલગ છે. એ રીતે અલગ છે કે જ્યારે સાયન્ટિસ્ટ છે, કોઈ સાયન્ટિસ્ટ એ કોઈ બેક્ટેરિયાને કે કોઈ વાયરસને એ લેબોરેટરીમાં જોઈએ છે ત્યારે એ થ્રુ ધ માઇક્રોસ્કોપ જોઈએ છે, બરાબર? એક ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ જોઈએ છે. એવી જ રીતે જે જીવનના હું અનુભવ લઉં છું, હું બ્રેન દ્વારા લઉં છું, મારા બ્રેન દ્વારા, કોઈ યંત્ર દ્વારા હું બધા અનુભવ લઉં છું. જે આ વસ્તુ અંદર જાતી જાય છે, યંત્ર સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનતા જાય. તો જ્યારે ધ્યાનનો અનુભવ અને ધારણાનો અનુભવ થાય છે એ કોઈ યંત્ર દ્વારા થાય છે. કોઈ યંત્ર વચ્ચે છે, કોઈ વસ્તુના માધ્યમથી છે. જ્યારે સમાધિ કોઈ પણ બ્રેન, આ બ્રેન એનાથી સૂક્ષ્મ બ્રેન, એનાથી ઘણા સૂક્ષ્મ બ્રેન છે. જ્યારે સમાધિ હોય છે ત્યારે એ વસ્તુ કોઈ બ્રેન વચ્ચે હોતું નથી, કોઈ વચ્ચે સાધન હોતું નથી. સાધન પર પડી જાય છે એ વસ્તુને હું એક જ ટોટલ આઈડેન્ટિટી. તો એક ટોટલ એ જે અનુભવ છે એ ધારણા ને ધ્યાનથી ટોટલ 180 ડિગ્રીનું ટર્ન છે. ટોટલ જુદી વસ્તુ છે. રિધમિક બ્રીથિંગ આપણે કરીએ 5 મિનિટ ફરીથી શીખડાવું. નવા છે કોઈ પણ તો ફરીથી શીખડાવું 2 મિનિટની અંદર. છે નવા? ટાઈમે પૂરો થઈ ગયો છે.
આજ સવારે 7 વાગે આપણે ફરીથી મળીએ. કાલે આપણે કોન્શિયસ સ્લીપ એઝ અ પ્રેક્ટિસ ફોર કોન્શિયસ ડેથ. થેન્ક યુ.